બગદાણાના સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાને લઈને હવે કોળી સમાજના કદાવર નેતા જે પરસોત્તમભાઈ સોલંકી છે તેમના દીકરા દિવ્યેશ સોલંકી છે તે હવે પીડિતને મળવા પહોંચ્યા છે। સીધા જ કાફલાના દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના ઘટી કે જે પીડિત નવનીતભાઈ છે તે નવનીતભાઈ પર જે હિચકારો હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ કહી શકાય કે 13 દિવસ જે હોસ્પિટલમાં રહ્યા બાદ નવનીતભાઈ સોલંકી છે માફ કરશો નવનીતભાઈ બાલદિયા છે તેને ખાસ કરીને તેમના નિવાસસ્થાને એમના ઘરે પેલું કરવામાં આવ્યું છે, એમને લઈ આવવામાં આવ્યા છે ને ખાસ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો છે કે તે હવે પીડિત નવનીતભાઈ છે તેઓને મળવા માટે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે પ્રમાણે આ સમગ્ર ઘટના ઘટીને ઘટનામાં સૌ પ્રથમ વખત કહી શકાય કે હીરાભાઈ સોલંકી છે તેમનું મહત્વનું જે છે તે નિવેદન સામે આવ્યું હતું ને ખાસ કરીને આ પ્રકારે જે હવે જે સીટની રચના છે તે થઈને ત્યારબાદ કહી શકાય કે જે એક્શન મોડમાં જે છે તે પોલીસ હોય તે સામે આવી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે દિવ્યેશભાઈ સોલંકી છે તે 200 ગાડીઓના કાફલા સાથે અત્યારે નવનીતભાઈ જે પીડિત છે તેઓને મળવા માટે પહોંચ્યા છે, તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે કેમ કે આ જે સમગ્ર હિચકારી જે ઘટના છે તે ઘટનાને લઈને ખાસ કરીને એક બાદ એક કોળી સમાજના જે કદાવર નેતાઓ છે તે અહીંયા આગળ પહોંચતા હોય છે, તેમને પીડિતને મળતા હોય છે। તે જ પ્રકારે આજે કોળી સમાજના જે યુવા પ્રમુખ છે દિવ્યેશભાઈ સોલંકી તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં તેમની સાથે ગાડીઓનો જે કાફલો છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જય જય કોળી સમાજના નારા સાથે અહીંયા જે સમગ્ર લોકો છે તે લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે। દિવ્યેશભાઈ છે તે હવે અહીંયા તેઓને મળશે, પીડિતને મળશે તે પ્રકારની વાત છે। પીડિત સાથે ખાસ કરીને જે પ્રમાણે તેમની જેના ઉપર જે ઘટના ઘટી દુઃખદ ઘટનાને લઈને હવે પીડિતને નવનીતભાઈ છે તેઓને મળવા અહીંયા દિવ્યેશ સોલંકી છે તે 200થી વધુ ગાડીઓના કાફલા સાથે અહીંયા પહોંચ્યા છે। કેમેરા પર્સન વિશાલ જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।